હેલો મિત્રો, મારું નામ વિશાલ છે। આ ઘટના ત્યારની છે જ્યારે હું 19 વર્ષનો હતો। મારી ઊંચાઈ 6 ફૂટ છે અને મને જીમમાં જવાનો ખૂબ શોખ છે। હવે હું તમને જાજુ બોર ન કરીને સીધો વાર્તા પર આવું છું। આ વાત એ વખતની છે જ્યારે હું મારા મિત્રના ઘરે હતો અને એની બેન મને જોતી રહેતી। આ વાત મને ખબર હતી પણ હું ધ્યાન આપતો નહોતો। પછી એ દિવસ આવ્યો જેનો હું ખૂબ જ દિવસથી ઇંતજાર કરી રહ્યો હતો। એ દિવસે હું અને મારો મિત્ર, એની બેન અને એની દાદી ઘરે હતા અને અચાનક મારા મિત્ર અને એની દાદીને દવાખાને જવું પડ્યું અને ઘરમાં હવે હું અને એની લાડકી બહેન બંને લોકો બચ્યા હતા। તેની બહેન 12મા ધોરણમાં ભણે છે। તે ખૂબ જ સુંદર છે અને બધા એને પસંદ કરે છે, પણ એ તો મને જ પ્રેમ કરે છે। એ લોકો ગયા પછી હું મારા મિત્રના રૂમમાં બેઠો હતો અને તેની બેન ટીવી જોઈ રહી હતી। પછી એ મારી પાસે આવી મને કહ્યું કે ભાઈ પાણી લઈ આવું? તો મેં હા કહ્યું અને એને કહ્યું કે મને ભાઈ કહેતી નહીં, મને ગમતું નથી। મારું આવું બોલ્યા પછી મેં એની આંખોમાં એક ચમક જોઈ અને એ પછી ચાલી ગઈ। અને પછી એ જે બનીને આવી એ વાત જ ના પૂછો। તેણે ટી શર્ટ અને જીન્સ પહેર્યું હતું। મેં એને કહ્યું કે શું વાત છે? મેં તને પાણી લેવા માટે કહ્યું હતું અને તું તો પાણી સાથે બોમ્બ પણ લઈ આવી। તો એ બોલી કે ચૂપ થાને, મશ્કરી કરતો। પછી એ બોલી કે મને ગણિત સમજાતું નથી, તું મને સમજાવીશ? તો મેં કહ્યું હા, આવી જા અહીંયા। પછી એ મારી પાસે આવી અને બેસી ગઈ। પછી મેં એને ગણિત સમજાવતા તેના હાથ પર મારો હાથ મૂકી દીધો અને એ પણ મને સાથ દેવા લાગી અને એ મારી પાસે આવી ગઈ અને બોલી કે વિશાલ, મને સારી રીતે સમજાવને। પછી મેં પેન છોડી એને સમજાવવા લાગ્યો। એ પણ મને સાથ દેવા લાગી, પણ એને બકી કરતાં આવડતી નહોતી। એનું પહેલી વાર હતું એટલે એ મને બકી કરી રહી હતી। પછી મેં એને એવો ગુણાકારના અને બાદબાકીના દાખલા શીખવ્યા કે વાત જ ન પૂછો। થોડી વાર પછી ગણતરી જ ભૂલી ગઈ અને મેં એને કાટખૂણાના માપ પણ દેખાડી દીધા। 90નો ખૂણો કઈ રીતે બનાવવો તે પણ દેખાડી દીધું। પછી મેં એના ભાઈને ફોન કરીને પૂછ્યું કે તું ક્યાં છે? તો તે બોલ્યો કે હવે 30 મિનિટમાં ઘરે આવી જશે। મારી તો ફાટી પડી। પછી મેં એને ફટાફટ સમજાવી અને કહ્યું કે સારું વર્તન કરજે, પણ એ ખૂબ જ ડરી ગઈ હતી। મેં એને ખૂબ સમજાવી અને કહ્યું કે કંઈ પણ થશે નહીં અને પછી એ માની ગઈ અને ચાદર બદલી નાખી। પછી એ સરળ ચાલી પણ નહોતી શકતી। મને ખૂબ ડર લાગી રહ્યો હતો। એટલી વારમાં મારો મિત્ર અને એની દાદી પણ આવી ગયા અને એને જોઈને મારી ફાટી પડી। અમે બંને એવું વર્તન કર્યું કે કંઈ પણ બન્યું ના હોય। પછી એણે મને પાણી આપ્યું અને પછી દાદીએ અમને જમવાનું આપ્યું અને હું મારા ઘરે પરત આવી ગયો અને એ પણ સૂઈ ગઈ। આજે પણ અમે જ્યારે મળીએ છીએ ત્યારે ટોકન કરીએ છીએ। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો। આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળશું એક નાની એવી વાર્તામાં। ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ। આવજો મિત્રો।